પિતૃ તર્પણ કર્યું, અર્ચન કર્યું, જપ કર્યા, તપ કર્યા, અને જ્યારે પોતાના ઘરે આવે છે ત્યારે એ ધુંધુકારી પ્રેત આત્મા જુદા જુદા રૂપ લઈ અને ડરાવવા લાગે છે. જ્યારે ગોકર્ણએ શું કર્યું? હાથમાં તુલસી પત્ર અને જળ લીધું અને ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કર્યો. ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરો અને તુલસી પત્ર વાળું જેમાં જો તમે છંટકાવ કરો ને તો ઘરની અંદરથી પ્રેત તત્વ હોય ને એ શાંત થાય છે. ક્યારે એ મંત્ર બોલવાનો હોય, કેવી રીતે બોલાય, કયા સમયમાં બોલાય, એના બધા નીતિને નિયમ છે. તો જે પુરાણો છે, વ્યાસજીએ પુરાણોની રચના કરી, એમાં પદ્મ પુરાણ, કયું પુરાણ? પદ્મ પુરાણ. પદ્મ પુરાણમાં એ વાત બતાવી છે વ્યાસજીએ, કે છે કે આ પિતૃઓ જે છે એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો પિતૃઓની ઉત્પત્તિ જે છે એ સ્વધાથી થઈ. બધા દેવી દેવતાના મંત્ર, ગણપતિનો તો ગણેશાય નમઃ, રામનો તો રામાય નમઃ, કૃષ્ણ કૃષ્ણાય નમઃ, શિવનો શિવાય નમઃ, એમ પિતૃ દેવતા જે છે એને તમારે યાદ કરવા હોય. પિતૃ પછી કદાચ આપણી પેઢીમાં ન હોય, પરિવારમાં ન હોય, ગમે ત્યાં હોય, ગમે તે સ્વરૂપમાં હોય, પણ આપણે એને યાદ કરવા છે. ભલે ખોટામાં એ મઢાઈ, એ આપણા પિતૃ નહીં, આપણા પૂર્વજો. એક બે પેઢી નહીં, કરોડો પેઢીઓના પિતૃઓ, આપણો વંશ જે કહેવાય, એ વંશના જે પિતૃઓ છે એ પિતૃઓને યાદ કરવાની માટે એ પદ્મ પુરાણમાં કીધું છે કે ઓમ સ્વધાય નમઃ, ઓમ સ્વધાય નમઃ, ઓમ સ્વધાય નમઃ ઉચ્ચાર કરો. ગમે તે સ્વરૂપે એ તમારી પાસે હાજરી આપે છે. આજની તારીખમાં ચારે ચાર યુગોની અંદર, ચતુર્યુગની અંદર કૈલાસના માન સરોવર જે છે એમાં એ સ્થિત છે. આજે એની હાજરી ત્યાં છે. અને આ પિતૃ દેવતાની પૂજનની સાધની જે વિધિ છે એ આદિ ને અનાદિ ત્યાંથી આ ચાલુ થઈ છે. સબકા ખાતા જળિયો વસે જંગલમાં ઘોડાનો દતાર. શાસ્ત્ર પદ્મ પુરાણ એમ કહે છે કે જો તમને ભગવાને શક્તિ આપી હોય ને તો પિતૃની જ્યારે પૂજા કરો વિદ્યા મંદિરની બાજુમાં બિરાજ ત્યારે પાત્ર ક્યું રાખવું? 35 વર્ષથી ભક્તજનોએ દર્શન કરી. બહુ તો અત્યારે આપણે સ્ટીલના પાત્ર લઈ છીએ ને, સ્ટીલના પાત્ર બહુ સાધન સંપન્ન હોય, તાંબાના, પિત્તળના. પણ પદ્મ પુરાણમાં કીધું છે, ગરુડ પુરાણમાં પણ કીધું છે કે પિતૃની પૂજા કરવાને માટે એક ચાંદ જોઈએ. શું હોવું જોઈએ? ચાંદી પિતૃને બહુ વાલી. શિવજીના નેત્રમાંથી ચાંદી પ્રગટ થયેલું છે. પિતૃને પૂજનની અંદર મેન ચાંદી, પછી ભલે હાથમાં એક નાની એવી વીંટી પહેરો, બરાબર, પણ ચાંદી હોવી જરૂર. ચાંદી ઘણા કે નથી અમારી પાસે, તો દર્ભ જે છે ને, દર્ભ દાભડો, દાભડાની વીંટી બનાવી પહેરી અને પછી પૂજા કે છે કે થાય છે. પિતૃના પૂજનની અંદર ચાંદીનું જે પાત્ર બતાવ્યું, એ ચાંદીના પાત્રથી જલની કે છે કે અર્ઘ્ય આપવામાં આવે. હવે ચાંદીનું પાત્ર ન હોય તો પીપળાનું જે પાન છે અથવા તો પલાશનું પાન એટલે કે ખાખરાનું પાન, એનો પડિયો બનાવી એમાં જલ રહી અને એની અંદર જવ, તલ, અક્ષત, ચોખા, તુલસી પત્ર નાખી અને એ પડિયા દ્વારા જલ કે છે કે અંજલિ આપવી જોઈએ. પિતૃ બહુ કે છે કે રાજી થાય. પિતૃ દેવતાનું પૂજન કરવાને માટે ઉત્તમ સ્થળ કયું? આપણે પિતૃનું પૂજન કરવું છે, બરાબર, પિતૃ દેવતાનું, તો સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ સ્થળ કયું? તો પહેલું વહેલું કે પીપળાના સાનિધ્યની પાસે કરવું. ક્યાં કરવું? પીપળો, એમાં પિતૃનો વાસ છે. પીપળાના સાનિધ્યની બાજુમાં અથવા તો જળાશય પાસે
ક્યાંય પવિત્ર નદી વહેતી હોય, નદીના કિનારા પાસે કરો, કોઈ તળાવ પાસે કરો, કોઈ સરોવર પાસે કરો, સમુદ્રના કિનારા પાસે કરી શકાય, શિવાલયમાં કરી શકાય. આપણે જે આયોજન કર્યું એ શિવાલય છે અને પિતૃ દેવતાનો પીપળો પણ સરસ મજાનો, બહુ આનંદ આવે ખીલેલો છે. અથવા તો બીલીના વૃક્ષ પાસે, બીલીના વૃક્ષની પાસે આ પિતૃદેવની પૂજા કે છે કે કરી શકાય. પિતૃ દેવતાને માટે કે છે કે જે પ્રિય વસ્તુઓ છે, બરાબર સાંભળજો, કારણ કે કથા ઘણી તમે સાંભળી હશે. અહીંથી જે આ કથા છે, હવે પિતૃ દેવતાની આપણે પૂજા કરવી છે તો એને પ્રિય જે વસ્તુ હોય એ આપણે અર્પણ કરીએ તો પિતૃ બહુ રાજી થાય. પેલું વેલું કે છે કે અડદ, કાળા અડદ આવે ને, અડદ એને વાલા. બીજું આખા ચોખા, ડાંગર આખા ચોખા હોય ને એ ચોખા. પિતૃના પૂજનને માટે જે દૂધ તમે ઉપયોગ કરો ને એ ગાયનું દૂધ જ લેવું. ભલે એક વાટકી હોય, એક ચમચી હોય, પણ ગાયનું દૂધ હોય ને તો તમારું કાર્ય ફળીભૂત થશે. ગાયના દૂધમાં સાકર નાખી અને ખીર બનાવી અને એ પિતૃદેવને અર્પણ કરી શકાય. પિતૃદેવની વ્યાખ્યા થોડુંક અંદર મધ પણ ઉમેરી શકાય. પિતૃને બહુ વાલી. તમે જ્યારે ઘરમાં ખીર બનાવો ને ત્યારે પહેલો વહેલો ભાગ પિતૃનો છે. એને ધરાવ્યા વિના જો તમે ખીર આરોગશો તો ઘરમાં કે છે કે દારિદ્ર આવે છે. ખીરનો પહેલો ભાગ, એનો આહાર પિતૃદેવનો છે. કલયુગ કેવલ રામ રામ સુમેર સુમેર અવતારા કલયુગનું બસ રામ, હનુમાનજીને રામ, જલારામ ને રામ. પિતૃદેવને અર્પણ કરવાની માટે જે પુષ્પ બતાવ્યા છે એમાં અતાધારનો પીર શ્વેત પુષ્પ વધારે પિતૃને વાલા. કેવા? ચાવડામાં પીર. શ્વેત, શ્વેત એટલે સફેદ પુષ્પ. સફેદ પુષ્પ બહુ વાલા. નવતર મેળવી મહાકાળી. પિતૃનું પૂજન તમે જ્યારે કરો, જેમ આ બતાવ્યું કે આટલી વસ્તુને પ્રિય છે, એમ અપ્રિય વસ્તુ જે છે એ તમે ખાઈ પીને જો પૂજા કરો તો પિતૃ અવળું મોઢું કરીને વયા જશે. ભલે તમે પૂજન કરો એનું ફળ નહીં મળે. ડુંગળી છે, લસણ છે, ગાજર છે, કાંદા છે, તુવેરની દાળ છે, ગળીવાળા કપડા છે, બીજાની માંગેલી વસ્તુ લઈને તમે કઈ પણ કર્મ કરો, પિતૃ સ્વીકારતા નથી. મારી તું મારે મારી ગંબા જલારામ પોતાની પત્ની ભગવાનને સાધુ ના આ નિદાન કેન્દ્ર છે. શેઠ સગાસાએ પોતાની પત્ની હુકમ કર્યો, છોકરીની દીકરાને ખાલી ચલી દીધો. પિતૃ દેવતાને પ્રસન્ન કરવાને માટે જુદા જુદા માધ્યમો, સાધન કે છે કે બતાવ્યા છે. કદાચ તમે આ ભાગવત કથા સાંભળી ન શકો, આ તો આ સમૂહનું આયોજન થયું છે સર્વ હિત કલ્યાણને માટે. રાધા કૃષ્ણ, હું તો કહું વિશ્વના કલ્યાણને માટે, સર્વના કલ્યાણને માટે નહીં, વિશ્વ કલ્યાણને માટે. આપણે જ્યારે કથા પૂર્ણ થાય ને સંકલ્પ કરશું કે આખા જગતના કલ્યાણને માટે આ પુણ્યને આપણે વેચવાનું છે. જેટલું તમે દેશો ને એટલું પાછું આવે. તમને એમ થાય પાછું કઈ આવે ખરું? દીધેલું દાન પાછું આપ્યું કોઈ? છોકરા દડો રમતા હોય ને, દડો દિવાલમાં પછાડે તો અહીંયા ચોટી જાય, પાછો આવે. ચોટી જાય પાછો આવે ને. પછી હિંડોળામાં કે હિંચકામાં બેઠા છો, હિંચકામાં તમે જેટલા આગળ જાઓ તો આગળ જાઓ છો, પાછળ આવો છો, આવો છો. જેટલા આગળ જાઓ ને એટલા જ પાછળ. એટલે જેટલું તમે આપશો ને એટલું ભગવાન 100 ગણું કરીને પાછું આપે છે. કદાચ માની લો ભાગવતની કથા ભાગ્યમાં નથી સાંભળવા મળી તો તુલસીનું પૂજન નિત્ય કરજો. તુલસીના ક્યારાએ નિત્ય પ્રદોષ કાળની અંદર તલના તેલનો એક દીવો પ્રગટાવજો. શું કરજો?
તલના તેલનો એક દીવો પ્રદોષ કાળ સૂર્ય અસ્ત થતો હોય અને નિશા રાત્રિ ચંદ્રોદયનો ટાઈમ હોય બેના મિલનનો જે સમય છે એ પ્રદોષ કાળ કહેવાય. પ્રદોષ કાળમાં તુલસીના સાનિધ્યની પાસે જે તલના તેલનો દીવો કરે એ વિષ્ણુ ભગવાન કહે છે કે પ્રસન્ન થાય. પિતૃના દેવ વિષ્ણુ ભગવાન છે, બહુ રાજી થશે. નીચે રામની કથા કરી માણેક તમને થાય કે રોજ ક્યાં કરો, રોજ ન થાય તો કે છે કે દ્વાદશી તિથિ લેવાની, એ અંગૂઠી આપે છે. બારસની તિથિ, બારસની તિથિમાં એક વખત તમે કરી શકો. રામના હૃદયમાં શું તો તમને થાય કે મહિનામાં 2 બારસ આવે, અમારી એટલી શક્તિ નથી માં જાનકી એમ કહે છે તો મહિનાની એક અમાવાસ્યાની તિથિ લેવી. આત્મામાં સંકટ ભારે. ઘણા એમ કહે છે કે અમારે પિતૃ કાર્ય કરવું છે પણ અમારી પાસે સગવડતા નથી, કટાક્ષ બિલોકી મોહી પૂરણ કરવું છે છતાં સગવડતા નથી. દીકરાઓ આપતા ન હોય, માનતા ન હોય કે આવું ન કરાય, વિશ્વાસ ન હોય, ન કરે. સામે ઉભા છે હનુમાન વંદન કવિ કહે છે કૃપા કટાક્ષ બિલોકી પૂરણ. શાસ્ત્ર એમ કહે છે કે 5 કે 7 તલના દાણા કેટલા લેવાના બોલો? 5 કે 7 કાળા તલના દાણા જમણા હાથમાં લેવાના અને પછી સૂર્યાસ્તના સમયે કે છે કે એ પૃથ્વી પર વેરી દેવાના. શું કરવાનું? પૃથ્વી પર વેરી દેવાના અને 2 હાથ અધર કરી અને સૂર્યનારાયણ ભગવાનને કહેવાનું કે હે સૂર્યનારાયણ ભગવાન, મારી પાસે કાંઈ નથી, આ તલના દાણા હું તમને અર્પણ કરું છું. તો તમારા એ પિતૃદેવ જેટલા દાણા તમે પૃથ્વી પર વેરો ને એટલા યુગો, એટલા કલ્પો સુધી તમારા પિતૃઓ દૂધ, દહીં, ઘી, મધ ખાઈ અને તૃપ્ત થશે. ખાલી 7 દાણા, પણ ભગવાને આપ્યું હોય તો આ દાણા વેરવાની જરૂર નથી. આ તો કોઈની પાસે કાંઈ છે જ નહીં. તો આ છેલ્લો પ્રયોગ આ છે. પીપળાની સેવા કરવી, પીપળો જ્યાં હોય ને પીપળાની સેવા કરવાની. આવી સેવા કરું છું, સમૂહ લગ્ન કરું છું. પણ પીપળો જે છે ને એ પીપળામાં રવિવારે જવું નહીં. ખબર છે ને બધાને? હા કે ના? કેટલાને ખબર છે? અને આજે 51 વર્ષથી કરોડ રૂપિયાના અત્યારે કીધું ત્યારે ખબર પડી હશે કે હા કે ના? જ્યારે જરૂર પડશે માનવને કુદરતનો પાછળ બધાને ખબર છે ને રવિવારે પીપળા પાસે જવાય કે ન જવાય? ખબર લાગે ત્યારે હા કે ના પાડો? હા કે ના? બધા માનવ જીવન સાથે જવાય. સંકળાયેલા આજે વાવાઝોડુંથી મારી હવે શું કામ નથી જવાતું? હાવ ટૂંકમાં તમને સમજાવી દઉં. ભૃગુ ઋષિ જે છે એ ભૃગુ ઋષિની નાની કન્યા કોઈ પણ સંસ્થા મંદિરના અને મોટી કન્યા બેનું વિષ્ણુ ભગવાનની સાથે લગ્ન કરવાને માટે ઝઘડા કરે. અને કોઈ પણ નાની બેનના વિવાહ લક્ષ્મીના વિષ્ણુ ભગવાન સાથે થઈ ગયા એટલે મોટી બેન વિષ્ણુ ભગવાન પાસે આવી અને કહેવા લાગી, પ્રભુ તમે મારી પાસે કે છે કે એક વિનંતી છે. શું છે? કે વિવાહ કરો. વિષ્ણુ ભગવાને કીધું કે તારી આ બેન છે એની સાથે ત્યાં હવે બીજા લગ્ન કરાય નહીં. અને ભૃગુ ઋષિની મોટી કન્યા થોડી